સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી મોડી આવી જીત. જુનાગઢ પાસેના એક ગામમાં કિશન નામનો યુવક રહેતો હતો. બાળપણથી જ મહેનતુ પણ જીવનમાં કંઈ પણ સહેલું મળ્યું ન હતું. પિતા નાની ખેતી કરતા અને વરસાદ પર આખું ઘર નિર્ભર હતું. વર્ષ સારું જાય તો ભોજન પૂરતું નહીં દેવું બચતું. કિશનનું એક જ સપનું હતું, પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવો. તેથી તેણે ભણતર પૂરું કરીને શહેરમાં નોકરી શોધવાની શરૂઆત કરી. પણ દરેક જગ્યાએ એક જ જવાબ મળ્યો, અનુભવ જોઈએ, ઓળખાણ જોઈએ, રાહ જોવી પડશે. મહિના પસાર થયા, બસો તો ખૂટી ગઈ, ફોનમાં બેલેન્સ ન હતું અને મનમાં વિશ્વાસ પણ ધીમે ધીમે ખૂટતો ગયો. ઘણીવાર તેણે વિચાર્યું કે પાછો ગામે જઈને ખેતીમાં પિતાને મદદ કરું. કદાચ એ જ મારી કિસ્મત છે. એક દિવસ શહેરના બસ સ્ટેન્ડ પર બેઠો હતો ત્યારે તેની નજર એક મધ્યવયના માણસ પર પડી. તે જમીન પર પડેલા કાગળો ઉઠાવીને ગોઠવી રહ્યો હતો. કોઈએ પૂછ્યું તો ખબર પડી કે તેઓ નજીકની ઓફિસમાં ક્લીનર હતા. પણ તેમની આંખોમાં અજબ શાંતિ હતી. કિશને જાણતા જ પૂછ્યું, તમે ખુશ કેવી રીતે રહો છો? માણસ હળવું હસ્યા અને બોલ્યા, કારણ કે હું જે કામ આજે કરું છું તે અંત નથી માનતો, તેની શરૂઆત માનું છું. આ એક વાક્ય કિશનના દિલમાં વાગ્યું. તેણે એ દિવસથી નક્કી કર્યું કે નાની નોકરી પણ શરૂઆત માનીને કામ કરશું. બીજા દિવસે તેણે ગોડાઉનમાં હેલ્પરની નોકરી સ્વીકારી લીધી. પગાર ઓછો, કામ ભારે, પણ કિશન આ વખતે ફરિયાદ કરતો ન હતો. દિવસ દરમિયાન બોક્સ ઉચકતો અને રાત્રે ઓફિસમાં બચેલા સમય દરમિયાન કમ્પ્યુટર શીખતો. કોઈ શીખતું ન હતું. યુટ્યુબ પરથી શીખતો. ધીમે ધીમે સ્ટોક મેનેજમેન્ટ સમજવા લાગ્યો. માલિકે ધ્યાન આપ્યું કે આ છોકરો માત્ર કામ નથી કરતો, શીખે પણ છે. એક વર્ષમાં કિશન હેલ્પરથી સ્ટોક આસિસ્ટન્ટ બન્યો. 2 વર્ષમાં સુપરવાઇઝર અને 3જા વર્ષે જ્યારે કંપની નવી બ્રાન્ચ ખોલી ત્યારે મેનેજર તરીકે કિશનનું નામ જાહેર થયું. એ દિવસે તેણે યાદ આવ્યું, બસ સ્ટેન્ડ પરનો માણસ જે કહેતા હતા એ દરેક કામ શરૂઆત છે. કિશન ગામે પાછા ગયો. પિતાના હાથમાં પ્રથમ પગારથી બચાવેલા પૈસા આપ્યા. પિતાની આંખમાં પાણી આવી ગયું અને કિશન શાંતિથી બોલ્યો, મોડી આવી જીત પણ જીત જ હોય છે, બસ અટકવું નહીં જોઈએ. એ રાત્રે કિશને આકાશ તરફ જોઈને મનમાં કહ્યું, રસ્તો લાંબો હોય તો પણ ચાલતો રહેવો, સમય મોડો લાગે તો પણ માનતો રહેવો, કારણ કે જીવનમાં ઘણી વખત જીત વહેલી નથી આવતી, પણ જ્યારે આવે છે ત્યારે આખી સફરનો અર્થ સમજાવી જાય છે. જો તમને વાર્તા ગમી તો તમારા લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.